વાગડ તાલુકાના દહેજથી આમોદને જોડતા મુખ્ય માર્ગ પર વજાપરા ગામની ચોકડી પાસે દરરોજ ઓવરલોડમાંથી ભરેલા ટ્રકો જાહેર માર્ગ પર પસાર થાય છે, જેમાં માટી વહન કરતા ટ્રકોમાં મોટા પ્રમાણમાં રસ્તા ઉપર ચાલતા ટ્રકોમાંથી માટી નીચે પડી છે, જેના કારણે બીજા વાહનો ત્યાંથી પસાર થાય છે, જ્યારે તેમના આંખોમાં ધૂળધમડીઓ પડે છે અને ગાડી ચલાવવામાં પણ તેમને મુશ્કેલી ઊભી થાય છે। માટી ભરેલા વાહનોમાં કોઈ પ્રકારના માટી ઉપર પ્લાસ્ટિક કે કોઈપણ ચાદર બાંધવામાં આવતી ન હોય, જેના કારણે ચાલુ ટ્રકોમાંથી મોટા પ્રમાણમાં માટી પડતી હોય છે, જેથી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા આવા બેકાબૂ માટી વહન કરતા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ 1988, પર્યાવરણ સુરક્ષિત અધિનિયમ 1986ની જોગવાઈઓ ઉલ્લંઘન કરે છે, જેથી આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકબૂમ ઉઠવા પામી છે। ટ્રાફિક નિયમો મુજબ કોઈપણ વાહન રોડ ઉપર કે ખનીજ ફેલાય તે ગુનો ગણવામાં આવે છે। આવા ઓવરલોડ વાહનો ભારતીય દંડ સંહિતા આઈપીસી કલમ 279 બેદરકારીથી વાહન ચલાવવા અને કલમ 336, 337, 338 હેઠળ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। ઉલ્લેખનીય બાબત છે કે કાયદાકીય ઉલ્લંઘનો સામે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આસપાસના ગામના લોકોએ અનેકો વાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં ટ્રાફિક વિભાગ, જિલ્લા પ્રશાસન તથા જિલ્લા માર્ગ વ્યવસ્થા તંત્ર આ ગંભીર મામલાની અવગણના કરી રહી છે। જિલ્લા કલેક્ટર, આરટીઓ અને સ્થાનિક પોલીસ તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે। તંત્ર દ્વારા કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા છે। કાયદો બધા માટે છે, પછી કેમ માવઠિક ઉદ્યોગ હોય કે સામાન્ય નાગરિક હોય, કાયદો બધા માટે એક જ છે।